નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો, ધોરણ 11 પ્રકરણ 7 રોકડ મેળ અને તેના પ્રકારો। આ ચેપ્ટરની અંદર ટોટલ 8 ટોપિક આપ્યા છે। પરીક્ષામાં આ વર્ષે માત્ર 5 ટોપિકનો જ આપણે અભ્યાસ કરશું, જેમ કે પ્રસ્તાવના, રોકડ મેળનો અર્થ, રોકડ મેળની ઉપયોગિતા કે મહત્વ, રોકડ મેળના પ્રકારો અને ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહાર। ટોપિક નંબર 6, 7 અને 8 જેમાં બેંક બુક, પેટા રોકડ મેળ અને પેટા રોકડ મેળના પ્રકારો એનો આપણે અભ્યાસ કરવાનો નથી। પ્રસ્તાવના આપણે અગાઉ પેટા નોંધના પ્રકરણમાં કેટલીક પેટા નોંધોનો અભ્યાસ કર્યો, જેમ કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત। આ પ્રકરણમાં આપણે પેટા નોંધના મહત્વના પ્રકાર રોકડ મેળનો અભ્યાસ કરવાનો છે। રોકડ મેળ એક પ્રકારની પેટા નોંધ છે। સામાન્ય રીતે ધંધામાં બે પ્રકારના વ્યવહારો જોવા મળે છે, એક છે રોકડ વ્યવહાર ને બીજું છે ઉધાર કે શાખના વ્યવહાર। શાખના વ્યવહારો પણ ભવિષ્યમાં રોકડ વ્યવહારમાં જ પરિણમે। દાખલા તરીકે તમે ઉધાર માલ વેચ્યો હોય અથવા ઉધાર માલની ખરીદી કરી હોય તો ભવિષ્યમાં તો તમારે એના નાણાં ચૂકવવા જ પડે, એટલે ભવિષ્યમાં તો એ રોકડ વ્યવહાર જ ગણવામાં આવશે। આમ જો માલનું ઉધાર શાખ પર વેચાણ કરવામાં આવે તો તે હાલ પૂરતો શાખનો વ્યવહાર છે, પરંતુ ભવિષ્યમાં નિશ્ચિત સમય માટે તે વેચાણ માટે ઉપજ થઈ ગણાશે અને તે સમયે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં પરિણમે છે। રોકડ વ્યવહારની નોંધ માટે આમ નોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળની ચોપડાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો પહેલાં રોકડ મેળનો આપણે અર્થ જાણી લઈએ। રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને રોકડ મેળ કહેવાય। ટૂંકમાં રોકડ વ્યવહારની નોંધ કરવા માટે જે પેટા નોંધ બનાવવામાં આવે છે તેને રોકડ મેળ કહેવામાં આવે છે। રોકડ મેળમાં રોકડ વ્યવહારની નોંધ કરવામાં આવે છે। રોકડ આવક અને જાવકની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે। રોકડ મેળ પરથી નિયત સમયના અંતે કેટલી રોકડ શિલ્લક હાથ ઉપર છે તે જાણી શકાય છે, એટલા માટે રોકડ મેળ બનાવવામાં આવે છે। રોકડ મેળ આમ નોંધ અને રોકડ ખાતા એમ બંનેની ગરજ સારે છે, વિકલ્પમાં પૂછાય છે, યાદ રાખજો। શા માટે? કારણ કે એક તો આમ નોંધમાં આપણે પછી રોકડ વ્યવહારની નોંધ નહીં કરીને ખતાવણી કરવી નહીં પડે, એ હું તમને આગળ સમજાવીશ, કારણ કે રોકડની બાકી આપણને મળી જાય છે। કારણ કે રોકડ મેળ ખાતા સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે। રોકડ મેળની ઉધાર બાજુ આવક કે આય બાજુ અને જમા બાજુની જાવક કે વ્યય બાજુ તરીકે ઓળખવામાં આવે છે। રોકડ મેળની ઉપયોગિતા કે મહત્વ। પહેલું, સમય અને શ્રમનો બચાવ થાય છે। રોકડ વ્યવહારને આમ નોંધમાં નોંધ્યા વિના સીધા જ રોકડ મેળમાં નોંધવામાં આવે છે, તેથી રોકડ ખાતું અલગથી બનાવવું પડતું નથી। એટલે અહીં કહી શકાય કે રોકડ મેળ આમ નોંધ અને રોકડ ખાતા બંનેની ગરજ સારે છે, તેથી સમય અને શ્રમનો શું થાય છે? બચાવ। બીજું, શ્રમ વિભાજનનો લાભ। રોકડ મેળ આમ નોંધથી અલગ રાખવામાં આવતો હોવાથી તેને તૈયાર કરવાની જવાબદારી અલગપણે ચોક્કસ વ્યક્તિને સોંપી શકાય છે, તેથી શ્રમ વિભાજનનો લાભ મળે છે। અલગ અલગ વ્યક્તિ વચ્ચે કામની વહેંચણી કરી દો એટલે શ્રમ વિભાજનનો લાભ રોકડ મેળમાં જોવા મળે છે। રોકડ શિલ્લક જાણી શકાય। રોકડ મેળ રાખવાથી દરરોજ, દિવસના અંતે અથવા અમુક નિશ્ચિત સમયના નિયત મુદતના અંતે કેટલી રોકડ શિલ્લક છે તે જાણી શકાય છે, કારણ કે એમાં રોકડ આવક અને રોકડ જાવકના વ્યવહારની નોંધ કરવામાં આવે છે, એટલે કેટલી રોકડ આવી ને કેટલી રોકડ ગઈ એ જાણી શકાય છે। ઉચાપતની જાણકારી મેળવી શકાય। દરરોજ કે નિશ્ચિત સમયના અંતે રોકડ ખાતાની શિલ્લક શોધવામાં આવતી હોવાથી હાથ પરની વાસ્તવિક રોકડ કેટલી છે સરખાવી શકાય। જો કોઈ ભૂલ કે ઉચાપત હોય તો તે જાણી શકાય છે। બેંક ખાતાનો સમાવેશ। ધંધાની જરૂરિયાત અને વ્યવહારના સ્વરૂપ અને પ્રમાણે અનુસાર જુદા જુદા રોકડ મેળ તૈયાર કરી શકાય છે। જો 3 ખાનાવાળો રોકડ મેળ રાખવામાં આવે તો રોકડ, બેંક અને વટાવના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે, જેથી તમારે અલગથી બેંક ખાતું બનાવવું પડતું નથી। રોકડ મેળના મુખ્યત્વે 3 પ્રકારો છે। પહેલું છે સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ। 2 ખાનાવાળા રોકડ મેળમાં પાછા 3 પ્રકાર છે, રોકડ અને વટાવવાળો, રોકડ અને બેંક અને વટાવવાળો। હવે પહેલાં આપણે સાદો રોકડ મેળ શીખી લઈએ, પછી 2 ખાનાવાળો અને 3 ખાનાવાળા રોકડ મેળની માહિતી મેળવીએ। સાદો રોકડ મેળ એટલે શું? તો કે સાદા રોકડ મેળમાં ફક્ત રોકડના વ્યવહારોની જ નોંધ કરવામાં આવે, જેમાં રોકડની આવક અને રોકડની જાવકોની નોંધ થાય। રોકડ મેળનું સ્વરૂપ ખાતા જેવું હોવાથી 2 ભાગમાં વહેંચવામાં આવે છે, ડાબી બાજુને ઉધાર ને જમણી બાજુ કે આય આવક બાજુ તરીકે ઓળખવામાં, જ્યારે જમણી બાજુના ભાગને વ્યય જાવક બાજુ તરીકે ઓળખવામાં આવે છે। રોકડ ખાતું એ માલ મિલકત ખાતું છે, ત્યારે ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુને જાય તો જમા બાજુ એની નોંધ કરવામાં આવે છે, અને રોકડ આવક કરતાં જાવક ક્યારેય વધારે ન હોવાથી હંમેશા ઉધાર બાજુનો સરવાળો વધારે હોય છે અને તફાવત જમા બાજુ આવે છે, જેને બાકી આગળ લઈ ગયા કહેવાય, અને પછીના દિવસ માટે એ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે। એને આપણે ઉદાહરણ દ્વારા સમજશું તો વધારે સારી રીતે તમને આ બાબતોનો ખ્યાલ આવશે।
જો સાદા રોકડ મેળનો નમૂનો. સાદા રોકડ મેળમાં 5 ખાના આવશે, પછી 2 ખાના 3 ખાનાવાળા ખાનામાં એક ખાના ધીમે ધીમે વધતા જશે. રોકડ મેળમાં કુલ 5 ને 5 10 ખાના આવશે. ઉધાર બાજુ 5 ખાના અને જમા બાજુ 5 ખાના આવશે. ઉધાર બાજુના કયા 5 ખાનાઓ આવશે? તો કે જો પહેલું આવશે તારીખ, બીજું આય અથવા આવક વિગત, ત્રીજું પહોંચ નંબર, ચોથું ખાપા અને પાંચમું રકમ રૂપિયા. ઉધાર બાજુ તારીખ, આય, પહોંચ નંબર, ખાપા અને રકમ રૂપિયા. જમા બાજુ તારીખ, વિગત અથવા વ્યય, વાઉચર નંબર, ખાપા અને રકમ રૂપિયા એની નોંધ કરવામાં આવે છે. ઉધાર બાજુ જો શરૂની બાકી હોય તો લખાય ને જમા બાજુ આખરની બાકી લખવામાં આવે છે. કેવી રીતે એનું માળખું તૈયાર થાય એના આપણે એક ઉદાહરણ દ્વારા સારી રીતે સમજશું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. આય બાજુને ઉધાર બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ રૂપિયા. વ્યય બાજુ તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રકમ રૂપિયા લખાય છે અને રોકડની આખરની બાકી શોધવામાં આવે છે. કેવી રીતે શોધવી એના માટેનું તમને એક ઉદાહરણ કરાવું છું. ઉદાહરણ આપણે સારી રીતે સમજશું તો તમને ખ્યાલ આવશે. એના માટે તમે પેજ નંબર 160 ઉપર એક એક વ્યવહાર વાંચતો જાઉં છું. તમે વ્યવહારોને સારી રીતે સમજશો એટલે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે વ્યવહારોમાં દરેક બાબતોની નોંધ કરવામાં આવે છે. જો એના માટે હું એક એક વ્યવહારોની નોંધ વાંચતો જાઉં છું એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણ નંબર 1 પેજ નંબર 160 ઉપર આપણે રકમમાં જોશું. અહીંયા શ્રી રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015ના નીચેના વ્યવહારો પરથી સાદો રોકડ મેળ તૈયાર કરો. જો હેડિંગ આપ્યું છે શ્રી રાજેશભાઈનો ફેબ્રુઆરી 2015નો સાદો રોકડ મેળ. ઉધાર બાજુ 5 ખાના અને જમા બાજુ 5 ખાના દર્શાવેલા હશે. એક એક વ્યવહારોની નોંધ કેવી રીતે કરવી એ હું સમજાવતો જાઉં છું. જો પહેલું 2015 ફેબ્રુઆરી, બે બાજુ લખી નાખવાનું 2015 ફેબ્રુઆરી. એક જ વસ્તુ જોવાની, આવકના વ્યવહાર ઉધાર બાજુ અને જાવકના વ્યવહાર જમા બાજુ લખાશે. પહેલી તારીખ હાથ પર રોકડ સિલક 5000, હાથ પર રોકડ સિલક એટલે બાકી આગળ લાવ્યા. ઉધાર બાજુ પહેલી તારીખ, બાકી આગળ લાવ્યા 5000. ગીતાને 3000નો માલ રોકડેથી વેચો. જો ગીતાને 3000નો માલ રોકડેથી વેચો, તમે કોકને માલનું રોકડેથી વેચાણ કરો, પૈસા આવે, રોકડ આવે એટલે ઉધાર બાજુ વેચાણ ખાતે 3000 રૂપિયા રોકડના ખાનામાં. અમિત પાસેથી 2000નો માલ રોકડેથી ખરીદ્યો, તમે કોકની પાસેથી માલ રોકડેથી ખરીદ્યો એટલે પૈસા જાય તો જમા બાજુ 5મી તારીખ ખરીદ ખાતે 2000 રૂપિયા. ધંધામાં વધુ નાણાંની જરૂર હતી, 5000 રૂપિયા રોકડા ધંધામાં લાવ્યા એટલે કોણ લઈ આવે તો કે માલિક લઈ આવે ને શું કહેવાય? મૂડી. ઉધાર બાજુ 7મી તારીખ મૂડી ખાતે 5000 રૂપિયા. 9મી તારીખ રૂપિયા 800 વીમા પ્રીમિયમના ચૂકવા આવે, તમે વીમા પ્રીમિયમ ચૂકવું એટલે જમા બાજુ, કારણ કે તમારી એટલી સિલકમાં શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. જમા બાજુ જો છે 9મી તારીખ વીમા પ્રીમિયમ ખાતે 800 રૂપિયા. ગણેશ ફર્નિચર માર્ટમાંથી 4000નું ફર્નિચર રોકડેથી ખરીદ્યું, તમે ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર આવે પણ રોકડ જાય તો જમા બાજુ 10મી તારીખ ફર્નિચર ખાતે 4000. કમિશન પેટે 1500 મળ્યા અને દલાલી પેટે 1200 ચૂકવ્યા. એક આવકનો વ્યવહાર છે અને એક જાવકનો. આવક ઉધાર બાજુ 12મી તારીખ કમિશન ખાતે 1500, જમા બાજુ 12મી તારીખ દલાલી ખાતે 1200 રૂપિયા. મહેશ પાસેથી લેણા પૈકી 3000 મળ્યા એટલે આપણને મળ્યા કોને આપ્યા? મહેશ એટલે ઉધાર બાજુ મહેશ ખાતે 3000 રૂપિયા. પગારના 1000 અને લારી ભાડાના 200 ચૂકવા, આપણે પગારના લારી ભાડાના ચૂકવા એટલે જમા બાજુ પગાર ખાતે અને લારી ભાડા ખાતે 1000 અને 200. પ્રકૃતિને જૂનના હિસાબ પેટે 3000 ચૂકવી આપ્યા એટલે આપણે ચૂકવી આપ્યા, રોકડ જાય તો જમા બાજુ પ્રકૃતિ ખાતે 3000. ધંધા માટે યંત્ર ખરીદ્યું 2000નું, તમે યંત્ર ખરીદ્યું, પૈસા આવે જાય તો જમા બાજુ યંત્ર ખાતે 2000 રૂપિયા. ધંધામાં વધુ નાણાંની જરૂર પડતા રમેશભાઈ પાસેથી 10000ની લોન 10%ના વ્યાજે લીધી, તમે લોન લીધી તો રોકડ આવે, ઉધાર બાજુ રમેશભાઈની લોન ખાતે 10000 રૂપિયા. રોકડ ખરીદી 7000, જમા બાજુ ખરીદ ખાતે 7000. પ્રાઇમ કોઓપરેટિવ બેંકમાં 3000 ભર્યા, તમે 3000 બેંકમાં ભર્યા એટલે રોકડ જાય તો જમા બાજુ બેંક ખાતે 3000. ખાતું શું કરી દેવાનું? બંધ. ઉધાર બાજુનો સરવાળો કરવાનો 27500, જમા બાજુનું બધું બાદ કરો
એટલે 3300 રૂપિયા જે તફાવત આવશે એ બાકી આવશે. આ 3300 રૂપિયા જે તફાવત હોય ને લખ્યું છે બાકી આગળ લઈ ગયા. આ મહિનાના અંતની બાકી તો પછીના મહિના માટે શરૂની બાકી ઉધાર બાજુ માર્ચ 1 તારીખ બાકી આગળ લાવ્યા 3300 રૂપિયા. હવે બે ખાનાવાળા રોકડમેળની વાત કરી. બે ખાનાવાળા રોકડમેળમાં 3 પ્રકાર આવશે: રોકડ અને વટાવ, રોકડ અને બેંક, અને બેંક અને વટાવ. હવે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતા કે વટાવ 2 પ્રકારના હોય: એક વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ બાદ થાય પણ નોંધ થાય નહીં. રોકડ વટાવ હોય તો એની નોંધ થાય. રોકડ વટાવના 2 પ્રકાર પાછા: મળેલો વટાવ અને આપેલો વટાવ. આપેલો વટાવ હોય તો ઉધાર બાજુ લખો અને મળેલો વટાવ હોય તો જમા બાજુ લખો. સાદા રોકડમેળમાં 5 ખાના આવતા, આમાં 2 બાજુ 6 ખાના આવશે. એનું ફોર્મેટ આ મુજબ થાય. જો શ્રી ખાલી જગ્યાનો રોકડમેળ: તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, આપેલો વટાવ, રકમ રૂપિયા. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, મળેલ વટાવ અને રકમ રૂપિયા. હવે આપણે એને એક ઉદાહરણ જોઈએ તો તમને વધારે સારી રીતે એ બાબતોનો ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે એની હિસાબી અસરો આપેલી છે. જોઈએ. ઉદાહરણ નંબર 2 રકમ વાંચું છું. એમાં જો શ્રી નીચેના વ્યવહારો પરથી શ્રી ગિરીશભાઈનો 2 ખાનાવાળો રોકડમેળ તૈયાર કરો. છે શ્રી ગિરીશભાઈનો માર્ચ 2015નો રોકડમેળ ઉધાર અને જમા. એક વ્યવહારની આપણે હિસાબી અસરો આપતા જઈએ. જો 1 તારીખ શરૂઆતની રોકડ શિલ્લક 8000, ઉધાર બાજુ 2 બાજુ 2015 માર્ચ 1 તારીખ બાકી આગળ લાવ્યા 8000 રૂપિયા. 6000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. 6000ના 10% 600 બાદ કરતા 5400 ખરીદ્યો એટલે એ જમા બાજુ. 4 તારીખ ખરીદ ખાતે 5400 વેપારી વટાવની નોંધ થાય નહીં. પ્રવીણને 3000નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. 3000ના 5% 150 બાદ કરતા 2850 આવે. વેચ્યો એટલે ઉધાર બાજુ પૈસા આવે. 7મી તારીખ વેચાણ ખાતે વટાવમાં 150 ને 2850 રોકડના ખાનામાં. વેપારી વટાવની નોંધ થશે નહીં, રોકડ વટાવની નોંધ થશે. 4000નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. 4000ના 10% 400 બાદ કરતા 3600. 3600ના 5% કરો 180 બાદ કરતા 3420 આવે. તમે માલ શું કર્યો છે? વેચ્યો. પૈસા એવા 10મી તારીખ વેચાણ ખાતે વટાવમાં 180 અને રોકડના ખાનામાં 3420. ગોપાલ ફર્નિચર માર્ટમાંથી 5000નું ફર્નિચર ખરીદ્યું. જમા બાજુ ગોપાલ ફર્નિચર માર્ટમાંથી 5000નું ફર્નિચર ખરીદ્યું. આપેલા વ્યવહારની નોંધ થશે નહીં. શું કામ? કારણ કે ક્યાંય રોકડા ચૂકવા એવું કીધું નથી. એટલે આપેલો વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહારની અહીં નોંધ થશે નહીં. 15મી તારીખ વિષ્ણુને 1020ના હિસાબ પેટે 1000 ચૂકવી આપ્યા. એટલે આપણે ચૂકવી આપ્યા જમા બાજુ વિષ્ણુ ખાતે વટાવમાં 20 રૂપિયા અને રોકડના ખાનામાં 1000. કમિશનના 900 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે જમા બાજુ 16મી તારીખ કમિશન ખાતે 900 રૂપિયા. કમલેશ પાસેથી લેણા પેટે રૂપિયા 1560ના હિસાબ ચૂકતે પેટે 1500 રોકડા મળ્યા એટલે ઉધાર બાજુ કમલેશ ખાતે વટાવમાં 60 રૂપિયા અને રોકડના ખાનામાં 1500. કારણ કે આપણે કમલેશ પાસેથી 1560 લેવાના હતા અને 1500 રૂપિયા ચૂકવી આપ્યા એટલે 60 રૂપિયા વટાવમાં આવશે. વિષ્ણુને પગારના 2000 ને મજૂરીના 400 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે જમા બાજુ 20મી તારીખ પગાર ખાતે 2000, મજૂરી ખાતે 400 રૂપિયા. વિશ્વા પાસેથી 2000નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે ખરીદ્યો. 2000ના 10% 200 બાદ કરતા 1800, 1800ના 10% 180 બાદ કરતા 1620 આવશે. ખરીદ્યો એટલે જમા બાજુ ક્યાંથી આવ્યા હજી કહું. પહેલાં 2000ના 10% કરવાના, 200 બાદ કરતા 1800 રૂપિયા આવ્યા. 1800ના 10% કરશું 180 બાદ કરતા 1620. જમા બાજુ ખરીદ ખાતે વટાવના ખાનામાં 180, રોકડના ખાનામાં 1620. ધંધામાં રોકડા લાવ્યા 4000. રોકડા કોણ લઈ આવ્યા? તો કે માલિક. ઉધાર બાજુ 26મી તારીખ મૂડી ખાતે 4000 રૂપિયા. મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી 8000નું યંત્ર ખરીદ્યું. જે પૈકી 5000 ચૂકવી આપ્યા. અત્યારે જેટલા ચૂકવી આપ્યા એટલાની જ નોંધ થાય.
જમા બાજુ યંત્ર ખાતે 5000 રૂપિયા. ખાતું શું કરતા બંધ. આવક કરતાં જાવક ક્યારેય વધારે હશે નહીં. ઉધાર બાજુનો સરવાળો પહેલાં વટાવનો સરવાળો કરી લઈ. આપેલા વટાવનો સરવાળો કરી 150 + 180 + 60 એટલે 390. મળેલા વટાવનો સરવાળો કરી એની બાકી ન શોધાય. 20 ને 180 એટલે 200 રૂપિયા આવશે. આવક બાજુનો સરવાળો કરશું 8000 2850 + 3420 + 1500 + 4000 એટલે 19770. ઉધાર બાજુના 5400 1000 900 2000 400 1620 અને 5000 બાદ કરશું એટલે 3450 રૂપિયા એ બાકી આગળ લઈ ગયા તરીકે આવશે. માર્ચ મહિનાના અંતની બાકી એપ્રિલ મહિના માટે શરૂની બાકી હશે. 1 એપ્રિલ 2000 વર્ષ લખ્યું નથી. એપ્રિલ 1 બાકી આગળ લાવીએ 3450. જે વ્યવહારની નોંધ થઈ એ નીચે નોંધમાં આપેલું હશે. હવેના પછીના વિડીયોમાં